ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આગામી 21, 22 અને 23 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 10થી સાંજે 7 વાગ્યાના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ઉદ્યોગ 2025 પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ પ્રભુ વસાવા અને કેપી ગ્રુપના ચેરમેન ડોક્ટર ફારૂકભાઈના વરદ હસ્તે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આજે ઉદ્યોગ સુરત એટલે કે SGCCI દ્વારા ઉદ્યોગ કરીને એક એક્ઝિબિશન રાખ્યું છે અને એમાં અમે લોકો પણ પાર્ટિસિપેટ થયા છે અને કેપી ગ્રુપ ઓલવેઝ વી સે કે અમે લોકો સસ્ટેનેબલ ગ્રીન એનર્જીનું પ્રોડક્શન કરીને આપીએ છીએ અને એનું આ સ્ટોલ છે. એટલે અહીંયા આગળ ઓટોમેટિક રોબોટ કેવી રીતે ક્લીન થાય છે પેનલો અને કેવી રીતે જનરેશન વધે એના પર અમારું ફોકસ છે. અમારી કંપની ઓલરેડી 6 ગીગાવોટ જેવું કામ કરી રહી છે અને 1.5 ગીગાવોટ જેવું ઇન્સ્ટોલેશન કરી ચૂકી છે અને અમારા પ્લાન્ટ આજે 8 વર્ષથી ચાલે છે અને 8 વર્ષમાં તમે જોશો જનરેશન 100 જનરેશન કીધું હોય તો લગભગ 110 115 જેવા યુનિટો નીકળે છે. એ બિકોઝ ઓફ ધ ટેકનોલોજી જે અમારું અપગ્રેડ અને અમારી જે ટીમ છે એ ટીમ બહુ પાવરફુલ છે અને દે આર ડુઈંગ ઇટ. થેન્ક યુ વેરી મચ. મયુ ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.